નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓનલાઈન શિક્ષણ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના પાઠમાં આપણે ભણી ગયા હતો. તો આજે આપણે પ્રકરણ નંબર 18 ગામના પાણી વિશે અભ્યાસ કરવાનો છે. તો કાઢો તમારું પાઠ્યપુસ્તક. આજે આપણે આ પાઠની શરૂઆત કરીશું. ગામના પાણી વિશે હું તમને સમજૂતી આપું છું, તો તમારે શાંતિથી સાંભળવાની છે. પાણી છે એ જીવનનું અમૃત છે. જળ છે એ જ જીવન છે. પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી બચાવો, પાણી આપણને બચાવશે. પાણી પીવામાં, રસોઈમાં, આપણી દૈનિક ક્રિયાઓમાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, ઘરની સફાઈમાં, ખેતીમાં તથા ઉદ્યોગમાં ઉપયોગી છે. પીવાનું પાણી છે એ રંગ વગરનું, ગંધ વગરનું, સ્વચ્છ અને જંતુમુક્ત હોવું જોઈએ. પાણીમાં સ્વચ્છ અને શુદ્ધ બનાવવા અને તેને નિતારણ, ગાળણ, નિસ્યંદન, ઉકાળવું જેવી રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણી છે તો જ આપણે જીવન છે એ આપણું જીવી શકીએ. પાણી વગર આપણે એકે કામ કરી શકતા નથી. જો પાણી હોય તો જ આપણું જીવન શક્ય છે. આપણે વાસણ ધોવા હોય, કપડાં ધોવા હોય તો આપણે પાણીનો ઉપયોગ તો કરવો જ જોઈએ. અને આપણું જીવન છે એ આપણે જો ટકાવી રાખવું હોય તો પાણીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો ચાલો હવે પાઠની શરૂઆત કરીએ. ગામના પાણી તરસ કેવી રીતે છીપવાવી? કે આ પાઠની અંદર ક્રિપલની વાત કરવામાં આવી છે. તો કે ક્રિપલ છે એ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજાએ અવાજ સંભળાયો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યું છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે ક્રિપલ છે એ નીચે બેઠી વાંચે છે અને દરવાજામાંથી કોઈક મહેમાન આવ્યું હોય એવું એને લાગે છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. આપણે ઘરે મહેમાન આવે એટલે આપણે મહેમાનને કેવી કે આવો એમ, તો એના પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવાનું કહ્યું. એનો ભાઈ છે એણે કીધું કે મહેમાન આવ્યા છે એટલા માટે ઠંડુ પીણું એટલે બહારથી સોડા એવું મંગાવે છે. હું ઠંડુ પીણું લઈને નહીં, મને એક ગ્લાસ પાણી આપો. કે હું ઠંડુ પીણું પીશ નહીં. નીચેનું જે બીજું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે જેનો ભાઈ છે એ બહારથી સોડા લઈને આવે છે તો આપે છે, તો એ કહે છે ના મારે નથી પીવી, મને એક તમે સાદો ગ્લાસ પાણીનો આપો તો હું પી લઈશ. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીવો તો. અમારી પાસે છૂટકો નથી એટલે અમારે આવું પાણી પીવું પડે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એના પપ્પા શું કહે છે કે આજકાલ અમને પીવાલાયક પાણી છે એ મળતું નથી એટલા માટે અમારે આવું પાણી પીવું પડે છે. પાણીની રમતો. ઉત્તર ગુજરાતના મોટા વોટર પાર્ક છે. શું કહે છે? ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા હતા. પ્રશ્નની અંદર પૂછાય કે કોણ વોટર પાર્ક ગયું હતું, તો લખવાનું સચિન અને નીરુ તેના માતા પિતાની સાથે વોટર પાર્કમાં ગયા હતા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે કે આ બાજુ મોટા તળાવો. સચિને કહ્યું, છપ છપ છપ. કેવો અવાજ કહે છે? છપ છપ છપ. બંનેએ પાછળથી જોયું. ઝૂમ 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 અવાજ કરતા પહોળી, લસપણી અને ઝડપથી લસપતા બાળકો પાણીમાં પડતા હતા. લસપરી છે એમાંથી લસપરી ખાઈને નીચે પડતા હતા. સચિન લસપણીમાં ખૂબ જ ઊંચે ગયો. જો તમે બાજુમાં નીચે ચિત્ર છે એમાં જોઈ શકો છો નાના બાળકો છે એ લસપણી ખાય છે. થોડીક ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. પાણીની અંદર નીચે તો આવવાના છે લસપણીમાંથી, તો નીચે ધબનારો અવાજ આવ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. આશ્ચર્ય એટલે અચાનકથી ચીસ પાડી, મોટેથી રાડ પાડી છે. પછી તરત જ તેમને પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સંભળાયો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા અને ત્યાંના લોકો ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભા. અવાજ સંભળાયો એટલે તરત જ બધા ધીમે ફટાફટ ફાસ્ટ ને ધીમે બધા ચાલતા હતા. એની કરતાં એક હારે સ્પીડમાં બધા
ચાલવા માંડ્યા અને બહાર આવ્યા તો ઘડા અને નો અવાજ સંભળાયો. એક નાનું બાળક ખાલી બોટલ લઈને તેની માતાને વળગેલું હતું. એક નાનમતું બાળક છે એ ખાલી બોટલ છે અને માતાને વળગેલું એટલે એની માતા પાસે ઊભેલું છે. સચિન તેની માતાની ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે? તેણે પૂછ્યું. મહિલાએ ગુસ્સેથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. કહે છે કે અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે કે અમારા કૂવામાં પાણી પણ નથી અને અઠવાડિયાની અંદર એક જ ટેન્કર અમારે પાણી આવે છે, ત્યાં જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીંયા આટલું બધું પાણી તમારે રમવા માટે છે કે અમારે અઠવાડિયે પાણી નથી આવતું અને આવે તો એક ટેન્કર આવે છે અને તમે કે આ વોટર પાર્કની અંદર આટલું બધું પાણી બગાડો છો? ગુસ્સામાં આવેલી મહિલા બોલે છે કે તમારે રમવા માટે પાણી છે કે અમે શું કરીએ કહો કે તરત જ કહી કે અમે શું કરીએ કહો કે. તો નીચે થોડાક પ્રશ્નો પૂછ્યા છે કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? વિદ્યાર્થી મિત્રો, થઈ છે તો ક્યારે થઈ છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. ત્યારે તમે શું કરો છો? તમારે તમારી પરિસ્થિતિ લખવાની છે. તમે ક્યારે પાણીમાં રમ્યા છો તો ક્યાં અને ક્યારે રમેલા છો? તમે રમ્યા હોય એ જ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવી છે તો કેમ આવી છે એ પણ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર 2 પોઈન્ટ પાડીને લખવાના છે. તમને તમારી આસપાસમાં પાણીનો બગાડ થતો જોયો છે તો તેની ચર્ચા તમને જો આવડે તો લખવાનું છે અને ન આવડે તો નથી લખવાનો. તે છેલ્લો એક પ્રશ્ન શું આપી શકાય છે? એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિતે લિફ્ટમાં જવું ખૂબ જ ગમે છે. કોને લિફ્ટમાં જવું ગમે છે? તો કે સ્મિતને. આજે શાળામાં શું છે? રજા છે. સ્મિત તેની માતાની સાથે અજુ મેડમને ત્યાં આવ્યો છે. શાળાની અંદર રજા છે એટલા માટે છે સ્મિત અજુ મેડમને ત્યાં આવેલો છે. કયા મેડમને ત્યાં? અજુ મેડમને ત્યાં. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતે જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડીક જ વારમાં સ્મિતે કાર્ટૂનની દુનિયા ખોવાઈ ગયો. એટલામાં અજુ મેડમ બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારમાં પાણીના ગટરનું પાણી ભળી ગયું છે. અમે એમ સમાચાર પત્રમાં આવે છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકો ઝાડા અને ઉલટી થઈ ગયા. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણીના ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. સ્મિત તે સાંભળીને ખુશ થઈ ગયો. આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવાની રજા છે કે હવે આવું ગંદુ પાણી પીવું પડશે નહીં કે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ગંદા પાણી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જો પાણી જ ન હોય તો કેવી મુશ્કેલી સર્જાય છે એ આપણે આ પાઠની અંદર ભણી છે. તો હવે જ્યારે ફરી મળીશું ત્યારે આના પાઠનો સ્વાધ્યાય લઈને મળીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.